નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા દેવા માફી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે। તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે। દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। જો કે મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। ખેડૂતોને જે વચન આપ્યું હતું એ પણ પૂરું થયું નથી। જો કે મિત્રો લોકસભાની ચૂંટણીની ભાજપની ચૂંટણીની ઘોષણાપત્ર પણ બહાર પાડવામાં આવી ગયું છે, પરંતુ ખેડૂતોના દેવા માફીનો કોઈ પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જો કે મિત્રો કોંગ્રેસ તેના ઢંઢેરો બહાર પાડ્યો હતો, તેમાં દેવા માફીને લઈ જાહેરાતો પણ કરવામાં આવી છે, પરંતુ ભાજપ સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી। 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। જો કે મિત્રો 2024 આવી ગયું છે, પણ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। જો કે આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ છે કે નથી તે વાત તો અલગ છે, પરંતુ ખેડૂતોના માથે દેવું અત્યારે વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે। શું મિત્રો ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। રાજ્યના કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે। ભર ઉનાળે કમોસમીની આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપી છે। ગરમી સાથે આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ રહેશે મિત્રો, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે, તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ મિત્રો આજથી 2 દિવસ સુધી 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પાર્ટીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ગૂગલ અને યુટ્યુબ પર જાહેરાતો માટે 100 કરોડથી વધુ નાણાંનો ખર્ચ કરનાર પ્રથમ રાજકીય પાર્ટી ભાજપ બની છે। ભારતીય જનતા પાર્ટીએ ગૂગલ અને યુટ્યુબ ઉપર જાહેરાતો આપવા માટે 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચો કર્યો છે। ગૂગલના રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 5 વર્ષમાં મિત્રો રાજકીય વિજ્ઞાપનોમાં 73% વિજ્ઞાપન માત્ર ભાજપના જ હતા, જેમાં સૌથી વધુ જાહેરાત કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અને દિલ્હીમાં મિત્રો આપવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2017ના હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પહેલાં સરકાર પીએમ કિસાનનો 17મો હપ્તો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે, તેવા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। મિત્રો 2000નો હપ્તો 3 મહિનાના અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો ટૂંક જ સમયમાં પીએમ કિસાનનો 16મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે મિત્રો જૂન અથવા તો જુલાઈમાં 17મા હપ્તાની રકમ પણ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન માટે તમારા પાસે શું હોવું જરૂરી છે જેથી તમે મિત્રો મતદાન કરી શકો છો। ચૂંટણી પંચે એવા 12 ડોક્યુમેન્ટના નામ આપ્યા છે જેની મદદથી તમે મત આપી શકો છો, જેમાં મિત્રો તમારે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડવાનું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ હોય તો તમે મિત્રો તેને બતાવીને તમારો મત આપી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 12 ગેસના બાટલા ઉપર મળશે સબસિડી।
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ઘણો અંકુશ આવ્યો છે। એલપીજીની વધતી કિંમતોમાં રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે। સરકારે હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી છે। ઓક્ટોબર 2023માં તેને મિત્રો વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે। આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર ઉપર આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો ઘટાડો। છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે સોનાના ભાવમાં 10 દિવસમાં મિત્રો લગભગ 2500 રૂપિયા જેટલો ઘટાડો થયો છે। હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ મિત્રો 71,486 રૂપિયા થયો છે। MCX પર ચાંદીનો ભાવ મિત્રો 82,500 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પશુપાલકો થઈ જજો ખુશ, કેમ કે મિત્રો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાના ચૂંટણી વચ્ચે પશુપાલકોને મિત્રો મોટી ભેટ આપી દીધી છે। પશુપાલકોને ભાવ વધારાના ભેટ આપીને ખુશખુશાલ મિત્રો કરી દીધા છે। બનાસ ડેરીએ દૂધના ફેટમાં મિત્રો પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કરી દીધો છે। આ સાથે જ મિત્રો પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ મળશે। દૂધના ભાવમાં મિત્રો ભાવ વધારો થતાં પશુપાલકોમાં મિત્રો ખુશીની લહેર જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો તમે ફરિયાદ કરી શકો છો। ખેતીને ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે। અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે। ખેડૂતોને વધુ નુકસાન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। રવિ અને ખરીફ બંને પાકોમાં વીમો લેવામાં આવે છે। આ માટે મિત્રો ખેડૂતોને માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહે છે। બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે। પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમો સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર છે એટલે કે મિત્રો 1444 પર તમે મિત્રો સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો। આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે આ નંબર એટલે કે 1444 ઉપર કોલ કરવાનો રહેશે। પછી મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે। આ પછી તમારે ટિકિટ આઈડી આપવામાં આવશે। પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક SMS આવશે। આ પછી તમારે મિત્રો ફરિયાદોનું કોલઅપ કરવાનું રહેશે। મિત્રો કોલ કરવાથી મિત્રો કોઈ પણ તમને સમસ્યાનું સમાધાન મળી જશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં બેંકોની રજાઓ જાહેર કરવામાં આવી ગઈ છે। નાણાકીય વર્ષ 2024 અને 25નો પ્રથમ મહિનો એટલે કે એપ્રિલ તેના છેલ્લા તબક્કામાં છે। કેટલાક દિવસ બેંકો બંધ રહેવાની છે। આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ પણ બેંક સંબંધિત કામ હોય અને મહત્વપૂર્ણ કામ હોય તો જલ્દીથી કરી લેજો, કેમ કે મિત્રો તમારે ભારતીય રિઝર્વ બેંકની રજાઓની સૂચિ તપાસવી જોઈએ। મે મહિનાની એટલે કે મે 2024માં બેંકોની પુષ્કળ રજાઓ છે, જેની મિત્રો વાત કરીએ તો મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, લોકસભા ચૂંટણી, અક્ષય તૃતીયા, વૃદ્ધ પૂર્ણિમા વગેરેના કારણે બેંકો મિત્રો કુલ 14 દિવસ બંધ રહેશે, જેમાં મિત્રો શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે। અમે તમને મિત્રો મે મહિનામાં આવતી રજાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અરવિંદ કેજરીવાલને હવે રાજીનામું આપવું જોઈએ તેવું મિત્રો લોકો જણાવી રહ્યા છે। દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ત્યારે બીજેપી નેતા બાંસુરી સ્વરાજે નિર્ણય સાથે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ દારૂના કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવે છે। કોર્ટે ઈડીના તમામ તથ્યો ઉપર ધ્યાન આપ્યું, અન્ય તમામ પુરવઠાઓ જોયા બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે તેમની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર નથી।
તે 100% સાચી છે. મને લાગે છે કે અરવિંદ કેજરીવાલ નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ તેવું મિત્રો બાંસુરી સ્વરાજે જણાવ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 100% વગર વ્યાજે લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવાની માહિતી આવે છે. મારે દસ્તાવેજોની સાથે અરજી કરવી છે તેવા ગરીબ પરિવારો અને ગેરંટીઓ વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારકોને કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ મિત્રો તેને 20,000 અને પછી મિત્રો 50,000 એટલે કે ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો થશે તમને નુકસાન. કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી. પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, તે બંધ નથી થયું, માત્ર ઇનપોરેટિવ થયું છે. તો મિત્રો આજે જ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવી દેજો, જેથી મિત્રો કોઈ પણ નુકસાન ભોગવવાનો વારો તમને ના આવે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.